નમસ્કાર મિત્રો, માઉન્ટ આબુના લક્કી લેકમાં આપનું હાર્દિક સ્વાગત છે। નક્કી લેકના સુંદર નજારા બાદ આપણે હવે ટોડ રોક તરફ જવાના છીએ। તમે મિત્રો આપણે ચેનલમાં આગળ નક્કી લેકનો આ જે સુંદર વિડીયો છે જે તમે જોઈ રહ્યા છો એનો ફૂલ વિડીયો આગળ આપણે મૂકેલો છે, ના જોયો હોય તો જોઈ લેજો। ખૂબ જ સુંદર નક્કી લેક માઉન્ટ આબુનું અદ્ભુત ફરવાલાયક સ્થળ। હવે આપણે જવાના છીએ ટોડ રોક તરફ। કેવો રસ્તો છે, કેટલું ચઢાણ છે, ટ્રેકિંગ માટે શું છે એ આપણે જોઈશું। તો અહીંથી આપણે ટોડ રોક જવાય છે। નક્કી લેક જે છે એની ચારે બાજુ ફરવાનો રસ્તો છે, તે સામેની બાજુથી ટોડ રોક જવા માટે જે છે એ પગથિયા આવે છે। જો સામે છે એ ટોડ રોક, ત્યાં આપણે જવાનું છે, એ દૂરથી તમને બતાવું છું। હવે આપણે જે પગથિયા છે એ પગથિયા ચડી ટ્રેકિંગ કરતાં કરતાં ટોડ રોક જઈશું અને ત્યાંથી માઉન્ટ આબુ કેવું લાગે છે, નક્કી લેક કેવું લાગે છે, એ આખો નજારો જે છે એ તમને ઉપર ચડીને બતાવવાનો છું। તો સૌ પ્રથમ તો આપણે જ્યાં જવાનું છે તે જગ્યાએ, એટલે કે આપણે ચઢાણ જે છે તે શરૂ કરી દીધું છે। ધીમે ધીમે આપણે ચાલવા લાગ્યા છીએ મિત્રો ટોડ રોક તરફ। તો આપણે જો ત્યાં છેક ઉપર ચડવાનું છે। આગળ વચ્ચે તમને કુદરતી દૃશ્યો જે છે સુંદર મજાના એ પણ બતાવતો રહીશ। અહીંથી જો ધીમે ધીમે હવે ઉપર ચડીએ એટલે નક્કી લેક કેવું લાગે છે। તો અહીંથી અમે ખૂબ જ સરળતાથી ઉપર ચડી રહ્યા છીએ મિત્રો। અહીંયા વચ્ચે જે છે એ ગુફા આવે છે, ચંપા કેવ। 1891માં સ્વામી વિવેકાનંદે અહીંયા ધ્યાન ધર્યું હતું। તો એ ગુફા પણ તમને બતાવી દઉં। ત્યાં સામે દેખાય છે તે ગુફા છે, તેની અંદર સ્વામી વિવેકાનંદે 1891માં ધ્યાન માટે અહીંયા આવેલા હતા અને કેટલોક સમય રોકાયા હતા। તો આવો તમને જુઓ, આ બાજુ છે એ નક્કી લેક છે અને આ જે છે એ ચંપા કેવ, કે જ્યાં આ ગુફામાં સ્વામી વિવેકાનંદ, જી હા મિત્રો, એમણે ધ્યાન કરેલું। તો અહીંયા એક દર્શનીય મંદિર જે છે એ બનાવેલું છે અને અહીંથી આપણે ગુફા તરફ જઈએ તો આ પથ્થરોમાં ગુફા છે અને આ ગુફામાં ધ્યાન ધરવા માટે સ્વામી વિવેકાનંદ 1891માં આવેલા। મિત્રો વિચાર કરો, એ સમયમાં કોઈ જ સુવિધા નહીં હોય। જો અંદરની સાઈડ આપણે દેખીએ, એ આસન સામે દેખાય છે, ત્યાં એમણે તપ ધરેલું। તો મિત્રો ખરેખર આ જગ્યા અત્યારે તો વિકસિત છે, ડેવલપ છે, લોકો ફરવા આવી રહ્યા છે, પરંતુ 1891માં આ પહાડ ઉપર આ ગુફામાં સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હશે। તો ખરેખર એમણે જે વિચરણ કર્યું છે, ફરતા ફરતા રાજસ્થાન આવ્યા હશે, ત્યાંથી માઉન્ટ આબુ ઉપર ચડ્યા હશે, ત્યારે તો ક્યાં મિત્રો વાહન હતા ને ચાલતા ચાલતા છેક આ ગુફા સુધી પહોંચ્યા હશે। તો ગજબ કહેવાય મિત્રો। તો આ એ જ જગ્યા છે। ફરી આપણે હવે ત્યાંથી આગળ વધીએ છીએ, ટોડ રોક તરફ જઈ રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર નજારો। તો અહીંયા મિત્રો આવું ટ્રેકિંગનો માર્ગ આવે છે। કેટલીક જગ્યાએ પગથિયા પણ નથી, તો સંભાળીને ચાલવું, પરંતુ આસાનીથી તમે જે છે હવે અહીંથી આપણે જો ટોડ રોકનો પથ્થર જે છે તે દેખાઈ રહ્યો છે। તો આપણે છેક હવે ઉપર છીએ અને અહીંથી આખું નક્કી લેક તમે જુઓ મિત્રો, આખું નક્કી લેક તમને ખૂબ જ સુંદર દેખાશે। બહુ જ મિત્રો મજા આવશે અહીંયા। હવે આ પથ્થર જુઓ, આ છે ટોડ રોકનો પ્રખ્યાત પથ્થર મિત્રો। આ કુદરતી પથ્થર છે મિત્રો, કોઈએ કોતરણી કરી નથી, કોઈએ તોડ્યો નથી, પરંતુ આ જ રીતે દેડકો, ટોડ એટલે દેડકા જેવો જ આ પથ્થર અને આ ઉપરનો નજારો, આહા કેવી મજા આવે મિત્રો। ખૂબ સુંદર પવન આવી રહ્યો છે, સહેલાણીઓ ફરી રહ્યા છે। નીચે જો નક્કી લેકમાં હોડીઓ દેખાઈ રહી છે। તો ઘણા બધા કપલ્સ, ઘણા બધા લોકો, પરિવાર અહીંયા આવ્યા છે અને મજા લઈ રહ્યા છે। તો મિત્રો હવે સનસેટનો પણ સમય થયો છે, તો અહીંથી સનસેટ પણ ખૂબ સારો દેખાય છે। તો સાંજના સમયે તમે આવ્યા હોય તો આ પણ સનસેટ માટે ખૂબ સુંદર જગ્યા છે। સામે નાની દુકાન પણ છે ટોડ રોકની બાજુમાં, ત્યાંથી તમને મેગી, ઠંડુ બધું મળશે, નાસ્તો મળશે। તો મિત્રો હવે આપણે ટોડ રોકનો નજારો તમને દેખાડ્યો છે અને હવે આપણે જે છે એ ધીમે ધીમે નીચે પણ ઉતરી રહ્યા છીએ। તો અહીંથી આપણે હવે નીચે જઈએ અને તમે જુઓ, ખરેખર મિત્રો આ કુદરત સાથે, જેને કુદરતની સાથે સમય વિતાવો છે, ખરેખર તો એના માટેની આ જે માઉન્ટ આબુની ઘણી બધી આવી જગ્યાઓ છે કે જ્યાં ખૂબ જ શાંતિ તમને જોવા મળશે અને મજા આવશે। તો આ ટોડ રોક પણ એક એવી જગ્યા છે જે માઉન્ટ આબુમાં નક્કી લેકની બરાબર બાજુમાં જ આવેલી છે। તો
તો મિત્રો તમને નકી લેક બતાવ્યું છે, ટોડ રોડ બતાવ્યું છે, હનીમૂન પોઈન્ટ આની પહેલાં વિડીયો મૂકેલો છે ચેનલમાં, જોઈ લેજો. ના જોયો તો આગળ પણ સ્થળો બતાવવાના છીએ. તો આગળના સ્થળો તમે જોવા માંગતા હોય તો રાજેશ પ્રજાપતિ વ્લોગ નામની આ ચેનલ જે છે એને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને ટોડ રોકનો નજારો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી લખજો. તમે જો આવ્યા હોય તો પણ લખજો. અહીંયા તમને નીચે ઉતરો એટલે લીંબુ શરબત અને ઠંડા પીણા મળી રહેશે.